મને ખબર છે કે આ બ્લોગ આવું નાનો બન્યો છે, પણ કઈ વાંધો નહીં. મહાદેવ મહાદેવ, કેમ છે બધા મજામાં? મજા હશે. આપણું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં. કેમ છે બધા મજામાં? મજા હશે. અત્યારે આપણે આવ્યા છે માસાની દુકાને. અમે આવ્યા હતા તો ક્યારના અત્યારે સ્ટાર્ટ કર્યું છે, કેમ કે મારે થોડું ઘણું કામ હતું એટલા માટે. અને બસ 2 દિવસથી બ્લોગ નતા આવતા, કેમ કે કામ હતું. એટલે ટાઈમ નતો મળતો બ્લોગ શૂટ કરવાનો, એટલા માટે અપલોડ નતો કરી શકતો, શૂટ પણ નતો લઈ શકતો. આજે ફાઈનલી આપણે શૂટ લીધું છે 1-2 દિવસની અંદર, ને બસ આજે એકદમ ફ્રી છે. મેં ખૂબ ફ્રી હતા, ચાલો આપણે જઈએ માસન દુકાન ને, કેમ કે ઘરે આપણે એકદમ ફ્રી નવરા જ હતા આજે, એટલા માટે. અત્યારે આપણે આવ્યા તો શું કે અહીંયા આવ્યા તો ક્યારના, પણ અત્યારે થાયકો બેઠી બેઠીને, એટલે હવે જાય છે ઘરે નીકળવા માટે. ચાલો આપણે માસાને પૂછી લઈએ, ઘરે જઈએ. પૂછ્યું શું લઈ કે આપણે કહી દઈએ કે અમે ઘરે જાય, પછી ચાલો આપણે નીકળીએ ઘરે જવા માટે. અત્યારે આપણે અહીંથી જવાનું છે ચાલીને, કેમ કે ગાડી નથી. અહીંથી જવાનું ચાલીને છે, પછી શું કહે કે 1 કિલોમીટર જેટલું દૂર છે, એટલે આપણે ચાલીને વહી જાય. અને ગરમી બહુ પુષ્કળ પડે. ચાલો આપણે માસાને પેલા પૂછી લઈએ, પછી આપણે ચાલીને નીકળવાનું છે. આપણે જવાનું હતું ઘરે, આપણે ઘરે નતા ગયા. કેમ કે માસાને પૂછ્યું કે માસા એ કીધું કે ઘરે હું જવું, ઘરે બેઠવાનું છે ને, અહીંયા રોકાઈ જાવ. તો પછી અમે અહીંયા જ રોકાઈ ગયા હતા. ને અત્યારે અમે જાય છે રાધે કૃષ્ણ મંદિરે. એમને બોલ્યું કે બાજુમાં જ છે, તમે જઈ આવો. તમે જાય છો અત્યારે રાધે કૃષ્ણ મંદિરે. અત્યારે નીચે દેખાતોય નહીં, કામ ચાલુ છે રોડમાં. મંદિર તો મેં નથી જોયું. હા, ચાલો દુકાનમાં બેઠીને આટા મારવા, કામે શું ને આપણે. જઈએ આટા મારીએ. આપણે ઘરે છેક 10:30-11 વાગે જવાનું હોય, તો ત્યાં સુધી આપણે ટાઈમ તો કાઢવાનો. અને અહીંયા શું ખબર, 7 વાગ્યા એટલે મચ્છરા બહુ આવી પડે. દુકાનની બારે પણ ન બેસાય, કેમ કે ત્યાં બેસીએ તો મચ્છરા કરડે. એ કંડે એટલે બારે પણ ન બેસાય. અત્યારે આપણે આ રસ્તે કંઈક ચડ્યા હે, હવે જ્યાં જતો હોય ત્યાં. મંદિર જો નહીં આવે તો પાછા આપણે રિટર્ન દુકાને. ત્યાં જઈશું. અત્યારે વાગવામાં 7:30 જેવો ટાઈમ તો થયો જ છે. આપણે 2-2.5 કલાક કાઢવાની બાકી. 2-1 કલાક નહીં, વધારે ટાઈમ કાઢવાનો બાકી. તો કઈ વાંધો નહીં ભાઈ, ચાલો આપણે પેલા આગળ જઈએ. તો આપણે રાધાકૃષ્ણ મંદિરે પહોંચી ગયા છે. આપણે પેલા આવ્યા હતા ને, એ જ રાધાકૃષ્ણ મંદિર. આપણે આવ્યા હતા ને, એ જ મંદિર છે. ચાલો પેલા આરતી ચાલુ છે, પેલા આપણે દર્શન કરી લઈએ. તો આપણે રાધાકૃષ્ણ મંદિરે ગયા હતા, દર્શન કરીને નીકળી ગયા છે અત્યારે દુકાન જવા માટે. અત્યારે ત્યાં ટ્રાફિક બહુ હતી ને, અમે ગયા ત્યારે શું કે આરતી પણ ચાલુ હતી. અને અમે ત્યાં દુકાને રિટર્ન પાછા આપણે નીકળી ગયા છે. અત્યારે અહીં ગરમી બહુ જ છે. આપણે અહીંયા ટાઢા પાણી નાહીએ ને તો પણ ગરમ પાણી લાગે, એટલી ગરમી. તડકો જોવા આપણે અહીં ન મળે, પણ ઉકળાટ ગરમી બહુ થાય, તડકો ન જોવા મળે. આપણે મુંબઈમાં થોડા ઘણા રસ્તા ખબર તો પડી ગયા, બાકી પેલા તો જરાય ખબર નથી પડતી. અત્યારે હું ને મારો ભાઈ 2 જ એકલા જ જાય છે. એક ફેર આપણે ખબર પડી ગઈ કે આ રસ્તા છે, તો બીજી ફેર આપણે એકલા જઈ શકીએ. આપણે ઘરે જવાનું લેટ થઈ, 11 વાગ્યા. અત્યારે ભૂખ તો લાગી ગઈ યાર. કામ કરી લે, ખાતા જાય. હાલો સમોસા કે કઈ વસ્તુ તો ખાતા જાય. તો અત્યારે યાર ભૂખ બહુ લાગી, તો અત્યારે જાય છે નાસ્તો કરવા. દુકાન આપણે આવી ગઈ, દુકાન તો આવી ગઈ, કઈ નાસ્તાની દુકાન આવી નહીં. દુકાન પાછળ જતી રહી, નાસ્તાની દુકાન કઈ મળતી નથી.
વડાપાવ કે સમોસા ને તો આપણે દબાઈ જવાનું. તો આપણે નાસ્તો કરવાનો હતો. નાસ્તામાં જો કે આપણે ઘણું બધું રખડી લીધું હતું. આપણે ખાવાની જે વસ્તુ હતી સમોસા અથવા તો વડાપાવ એ આપણે ક્યાંય નહોતું મળ્યું અને પછી આપણે છેલ્લે બબલા ખાવા પડ્યા. નાસ્તો નતો કર્યો, બસ બબલા ખાઈને આપણે દુકાનમાં બેઠા છીએ. જો અને માસા કટિંગ કરે. બસ અત્યારે આપણે દુકાનમાં બેઠા છીએ ને આપણે ઘરે જવાનું છે 10:30 11 વાગે. અત્યારે પણ અહીં આરામ જ કરવાનું છે. જો પંખો ચાલુ છે. જો આમ બટાટી કરીને બેઠા વાગે મજા હે ને. એસી અત્યારે તો જ બંધ છે. અત્યારે ઠંડો પવન છે એટલે અત્યારે બંધ રહી છે. બાકી આખો દિવસ ચાલુ હતી. ગરમી પુષ્કળ હતી, ઉકળાટ થતો હતો એટલે આખો દિવસ ચાલુ હતો. અત્યારે બંધ રહી છે તો ચાલુ કઈ વાંધો નહીં. તો આપણે નીકળી ગયા છીએ દુકાનેથી ઘરે જવા માટે. અત્યારે આપણે છે ગાડીમાં. માસા હાકે છે ગાડી ને છોકરા બેઠા છે પાસે. ફાઇનલી આપણે ઘેર પહોંચી ગયા છીએ. ઘેર નથી પહોંચ્યા, પહોંચવાનું બાકી છે. તો ભાઈ ગેટ આવ્યો, મેઇન ગેટ. ચલો હમ તો માસીનો આવતો હતો ફોન ને આપણે પહોંચી ગયા છે ઉપર. ફોન તો એમને સાયલેન્ટ વાગ્યા કરો કેમ કે વિડીયો ચાલુ હતો એટલે રિંગ સંભળાણી કોને જો રાઈડ નાખે તો હે ને એ તમને હમણાં જ કીધું હતું ફોન તો ઉપાડાય પણ ફોન સાયલેન્ટ હતું ભાઈ. તો આપણે પહોંચી ગયા છે ઘરે. બસ આપણે હાથ પગ ધોઈને ફ્રેશ થયા છે, બેઠા જ છે. તો અત્યારે આપણે જમવાનું તૈયાર છે. જમવામાં અત્યારે છે બપોરનું હશે. બપોરે કેમ કે આજે નવમું નોરતું છે અને નિવત હતા તચના એટલે નિવત કર્યું હતું એટલે બપોરનું વધતું હશે. અત્યારે જમવામાં હશે. તો અત્યારે શું છે જમવામાં ચાલો હું તમને દેખાડું. તો ભાઈ અત્યારે અમે જમવા બેઠી ગયા છીએ. જમવામાં કે જો આ શું લાગે તમને દૂધ છે કે ચાય? કયો શું લાગે? ચાય છે, દૂધ નથી. જો રીંગણા બટાનું શાક છે, સૂકી ભાજી છે. આ એક સૂકી ભાજી છે, હું ખાઈ ગયો બીજી. ને આ બીજી રોટલી છે, બીજો એક મેસેજ. તો હાલ આપણે ખાઈ લઈએ. તો ભાઈ અત્યારે છે વાગવામાં 12:15 થઈ છે ને અત્યારે અમે હોવાની તૈયારી કરીએ છીએ. ખાઈને કઈને ઉપર થઈ ગયા હતા પણ અમે ઘડીક બેઠા હતા. ઘડીક બેઠા હતા, બધા નતા બેઠા. ઘડીક બેઠા હતા ને અત્યારે પથારી થઈ છે. મારી બેન પથારી કરે છે. પથારી કરે તો હોવાની વાત કરે. અરે યાર આ ગરમી થાય તો બે પંખા ચાલુ છે કાંઈ ને કયા. તો પણ ગરમી બહુ જ થાય છે. ગરમી ઉકળાટ જ થાય છે. કાલે તમે એસીમાં ઉઠતા હતા તો હવે આજ નથી કેમ કે હકડાઈ થાય. બધા પોઈન્ટ છે રૂમ પાછી નાની છે ને ફર્નિચર કરેલ છે એટલે રૂમ હાકડી થઈ ગઈ એટલે અહીંયા બધી માં એમ નથી. અમે ગોવાળા કેટલા ખબર 7 જણા એ રૂમમાં માં એમ નથી એટલે આપણે અહીંયા શું પડશે. આજે નહીં અમે આવ્યા ત્યાં અહીંયા છે. કાલે એક જ દી ખાલી 2 દિવસ તો એસી મોટા બાકી આપણે પંખા નીકળી ગયો છે. ચાલો કઈ વાંધો નહીં. વિડીયો આપણે અહીંયા જોઈન કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો છે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કલાકના બ્લોગ છે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ.